અમદાવાદમાં પોલીસ કર્મીઓએ કરેલા તોડકાંડમાં હવે ફરિયાદી મીડિયા સમક્ષ આવ્યા છે અને ખુલાસા કર્યા છે। વાત છે ચાંદખેડા વિસ્તારની, જ્યાં પોલીસ કર્મીઓએ દારૂનો કેસ કરવાની ધમકી આપીને 20,000 રૂપિયા પડાવ્યા હતા। મૂળ કચ્છના વતની અને મસ્કત રહેતા પંકજ ભાટિયા અમદાવાદ એરપોર્ટ પર ઉતરી કૌટુંબિક ભાઈ સાથે ઘરે જઈ રહ્યા હતા। આ સમયે ચાંદખેડા ટોલનાકા પાસે પોલીસની ગાડીએ તેમને રોકીને ચેકિંગ કર્યું હતું અને ફરિયાદી પંકજભાઈ પાસેથી 2 લીટરની દારૂની બોટલ મળી હતી। તેમની પાસે પરમિટ હોવાનું જણાવવા છતાં પોલીસ વાનમાં બેસાડી તોડબાજ પોલીસ કર્મીઓએ મસ્કતના વિઝા કેન્સલ કરાવી દેવાની ધમકી તેમને આપી હતી અને 1.5 લાખની માંગ કરી અને અંતે 20,000 પડાવ્યા હતા। અમારે બેગની તપાસ કરી કે તમારી જોડે છે, તો મેં કીધું એમને કે આ જે અમારા પાસપોર્ટ ઉપર અમે 14 વર્ષથી બહાર છીએ, એ 2 લીટર લિમિટમાં વસ્તુ પરમિટમાં લઈને આવ્યા હતા, જે એ લોકોએ ના પાડી અને પછી અમને કીધું કે આ તમારા ઉપર ઇલીગલ કેસ કરશું। મારો પાસપોર્ટ લઈને એ લોકો એમની ગાડીમાં ત્યાંથી અમને લઈ ગયા। પછી ત્યાંથી અમને ગાડીમાં લગભગ એ લોકોએ 3 કલાક સુધી અમને ત્યાં જ આજુબાજુ એરિયામાં ફરાવવા માંડ્યા અને 1.5 લાખની માંગ કરી હતી। પછી 1.5 લાખ રૂપિયાથી એ લોકોએ છેવટે અમને મૂકવા માટે 20,000 રૂપિયાની માંગ કરી, જેમાંથી અમે એને 8,000 કેશ હતા મારી જોડે અને 12,000 એટીએમમાંથી રૂપિયા કઢાવીને મેં એમને આપ્યા હતા। તો સમગ્ર મામલે તોડ કરનાર એલ ટ્રાફિક પોલીસ સ્ટેશનના 2 પોલીસ કોન્સ્ટેબલ અને 2 ટીઆરબી જવાન હોવાનું સામે આવ્યું છે, જેઓની સામે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયાના 5 દિવસ બાદ પણ હજુ કોઈ કાર્યવાહી નથી કરાઈ। બીજી બાજુ પોલીસે પૂછતા ફરિયાદી નિવેદન લખાવવા ન આવતા હોવાનું જણાવાઈ રહ્યું છે, ત્યારે અમદાવાદ પોલીસની કામગીરી પર અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। કેસ ન કરવા બાબતે અને ઇલીગલ રીતે તમે જે લીકર લાવ્યા છો એ અનુસંધાનમાં તેમને રોકી અને એમની પાસેથી 20,000 રૂપિયા લેવામાં આવ્યા છે અને હાલ પોલીસ જે જવાનોની ડ્યુટી છે, જે ટીઆરબી જવાન જેની સાથે હતા, એ ટ્રાફિકના જવાનોની હાજરી પત્રક અને સીસીટીવી ફૂટેજ એ આધારે તપાસ કરી રહી છે અને તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।